લોકસભા ચૂંટણીમાં ભાજપને ધારું પરિણામ ન મળ્યું, એના કારણે એમને સાથી પક્ષોનો ટેકો લઈ એનડીએ સરકાર બનાવવી પડી। આ સરકાર બન્યા પછી પણ સરકારી કામકાજમાં ઘણી બધી જગ્યાએ સરકારને યુટર્ન મારવા પડી રહ્યા છે। કેટલાક નિર્ણયો સરકાર સીધા નથી લઈ શકતી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, અને એવો જ એક નિર્ણય છે લેટરલ એન્ટ્રીઝનો। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર। આજે વાત કરીએ કે લેટરલ એન્ટ્રીને લઈને 17 ઓગસ્ટનો સરકારનો નિર્ણય એ સરકારે યુટર્ન મારીને કેમ બદલવો પડ્યો। તો સૌથી પહેલા તો જાણી લઈએ કે આ લેટરલ એન્ટ્રીઝ છે શું। સરકારની વ્યવસ્થા ચલાવવા માટે જેમ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન હોય છે, ગુજરાતમાં જેમ જીપીએસસી છે, એ જ રીતે સેન્ટરનું યુપીએસસી છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન। આ બંનેમાં કેટલાક અધિકારીઓની ભરતી સીધી કરી શકાતી હોય છે। તમને ખ્યાલ જ છે કે યુપીએસસી જીપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે લોકોને કેટલો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે અને કેટલી લાંબી પ્રોસેસમાંથી તેઓ ગુજરતા હોય છે। પ્રિલિમ્સ આપ્યા પછી, મેઇન્સ આપ્યા પછી, ઇન્ટરવ્યૂઝ ક્રેક કર્યા પછી એમને પોસ્ટિંગ મળતું હોય છે। પરંતુ લેટરલ એન્ટ્રીઝ એક એવો રસ્તો છે કે જેના દ્વારા સરકાર કોઈ વ્યક્તિને સીધા જ કોઈ પોસ્ટ આપી શકે છે। આ માટેના નિયમો શું છે? તો સૌથી પહેલા તો જે તે વ્યક્તિએ 15 વર્ષ સુધી એ પ્રાઇવેટ સેક્ટરમાં કે જે તે ક્ષેત્રમાં કામ કર્યું હોવું જોઈએ। બીજું કે એમની ઉંમર 40 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ। અને ત્રીજું કે એમણે કેબિનેટ સેક્રેટરીની આગેવાની વાળી એક કમિટી સામે ઇન્ટરવ્યૂ આપવાનો હોય અને આ ઇન્ટરવ્યૂ એમણે ક્રેક કર્યો હોવો જોઈએ। તો રિસેન્ટલી આ જ રીતે 45 જેટલા અધિકારીઓની નિમણૂક સરકાર કરવાની હતી, એ નિર્ણયને હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે। આ જે 45 અધિકારીઓની નિમણૂક થવાની હતી એ મામલે વિપક્ષે ખૂબ મોટો હોબાળો મચાવ્યો અને રાહુલ ગાંધી હતું ત્યાં સુધી કહી દીધું કે સરકાર SC ST OBC નું એમાં રિપ્રેઝન્ટેશન ન થાય એ માટે અને RSSના લોકોને ત્યાં પ્લેસ કરી શકાય એ માટે આ પ્રકારે લેટરલ એન્ટ્રીઝ કરી રહી છે। એનડીએ સરકારના સાથી પક્ષ જેડીયુએ એનો વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે આ પ્રકારના પગલાં લઈને એ સરકાર વિરોધ પક્ષોને મુદ્દા આપી રહી છે। તો બીજા એક સાથી પક્ષ એલજેપીના નેતા ચિરાગ પાસવાને પણ તેનો વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે SC ST OBCના રિપ્રેઝન્ટેશન વગર કોઈ પણ પ્રકારની ભરતી ન થવી જોઈએ। હું આ પગલાંનો વિરોધ કરીશ। તો બિહારની હમ પાર્ટીના નેતા જીતનરામ માંઝીએ પણ કહ્યું કે સરકારના આ પગલાંનો હું કેબિનેટ બેઠકમાં વિરોધ નોંધાવીશ। છેલ્લા કેટલાક સમયમાં એટલું તો નિશ્ચિત થઈ ગયું છે કે સરકારને જે પગલાઓ લેવા હોય છે એ પગલાઓ સીધા જ લઈ શકાતા નથી અને એનું કારણ છે આ સાંધાવાળી ગવર્મેન્ટ। રિસેન્ટલી વકફ અમેન્ડમેન્ટ બિલને પણ જેપીસી સામે રજૂ કરવું પડ્યું એટલે સરકારને એમાં પણ પીછેહટ કરવી પડી। તો મિત્રો, તમને શું લાગે છે? ચૂંટણીના કારણે સરકારની સત્તા પર થોડી ઘણી અસર થઈ છે? શું સરકાર નિર્ણયો લેવામાં થોડી ઢીલી પડી હોય એવું લાગી રહ્યું છે? તમારો મત કોમેન્ટ કરીને જણાવી શકો છો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લો।